ભેગા થઈને કમ્બાઈન થઈને 50% ગુણભાર છે, ટોટલ 50%, એટલે યુનિવર્સિટીનું અડધું પેપર તમારું કંપની એક્ટમાંથી આવે. એટલે કંપની એક્ટ એ રીતે મહત્વનું, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અડધું પેપર એમાંથી નીકળતું હોય, યુનિટ 2 અને 3 ના ભેગા કરીને 50% થઈ જાય, એટલે એના પર તો ફોકસ કરવું જ પડે. એકમ 3 ની અંદર મિત્રો આપણે બેઝિકલી જે યુનિટ 2 ની વિધિ જોઈ ગયા, યુનિટ 2 ની અંદર જે કંપની શરૂઆત કરવાની, સ્થાપવાની જે વિધિ જોઈ ગયા, એની અંદર મહત્વના બે દસ્તાવેજોની જરાક આપણે ચર્ચા કરી ટૂંકમાં, કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દસ્તાવેજ તૈયાર કરીને જમા કરાવવાના હોય છે કંપનીની સ્થાપના માટે, એની વિધિ પૂર્ણ કરવા માટે, રજીસ્ટ્રેશન કરાવવા માટે. તો એ બે જે મહત્વના જાહેર દસ્તાવેજો છે, પબ્લિક ડોક્યુમેન્ટ જે છે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, તે એકમ 3 ની અંદર આ બે દસ્તાવેજોના બે ચેપ્ટર છે. આ બે યુનિટ 3 ની અંદર આ બે ચેપ્ટર તમારે ડિટેલમાં અભ્યાસ કરવાના છે. અને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે મેમોરેન્ડમ એટલે શું, મેમોરેન્ડમ એક્ઝેક્ટલી છે શું, તે સમજવાનો પ્રયત્ન કરશું. તો યુનિવર્સિટીની અંદર કયા સ્વરૂપમાં પ્રશ્ન પૂછવામાં આવે છે તે જરાક જોઈ લઈએ. આવેદન પત્રની વ્યાખ્યા આપી તેની વિવિધ કલમોની ચર્ચા કરો. અથવા આવી રીતના પ્રશ્ન પૂછે, આવેદન પત્રનું અંગ્રેજી વર્ઝન, એટલે કે અંગ્રેજીમાં એનું નામ છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, ની વ્યાખ્યા આપી તેની વિવિધ કલમોની ચર્ચા કરો. એટલે મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે ડિટેલમાં કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે છે શું અને તેની કલમો કઈ કઈ છે, તેની આજે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. ને યુનિટ 3 નો સૌથી અગત્યનો પ્રશ્ન જો કોઈ હોય તો એ આ છે, જેની આજે આપણે ચર્ચા કરવાની છે. તો પ્રસ્તાવના જોઈએ મિત્રો. કંપનીની સ્થાપના માટે જે ખૂબ મહત્વના દસ્તાવેજો તૈયાર કરવાના હોય છે તે છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એટલે કે આવેદન પત્ર, અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એટલે કે નિયમ પત્ર. આ બંને દસ્તાવેજો મહત્વના હોવા છતાં બે પૈકી મેમોરેન્ડમ વધુ મહત્વનો અને પાયાનો દસ્તાવેજ છે, કારણ કે તેમાં બાહ્ય જગતને સ્પર્શે એવી વિગતો આપવામાં આવે છે. આપણે એમ તો અગાઉ જોઈ જ ગયા કે કંપની જો આપણે સ્ટાર્ટ કરવી હોય, તેની સ્થાપના કરવી હોય, તો બે દસ્તાવેજો તમારે તૈયાર કરવા જ પડે. એક છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, બીજું છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. એટલે તમારે બે પત્ર તૈયાર કરવાના, એક આવેદન પત્ર અને બીજું નિયમ પત્ર. હવે આ બે પત્રો અગત્યના છે, મહત્વના છે, બંને જ મહત્વના છે. એવું નથી કે એક જ મહત્વનું છે, પણ બંને મહત્વના છે. અને બંને જે દસ્તાવેજો છે તેમાંથી વધુ મહત્વનું જો દસ્તાવેજ હોય તો એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે. કેમ એ વધુ મહત્વનો છે, પાયાનો દસ્તાવેજ ગણાય? કેમ? કારણ કે એની અંદર જે માહિતી આપવામાં આવે છે તે માહિતી બાહ્ય જગતને સ્પર્શે છે, એટલે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, મહત્વનું છે. બહારના જગતને, બાહ્ય જગતને, બહારની વ્યક્તિઓને તેમાં વધારે રસ હોય છે. એટલે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કંપનીના આંતરિક સંચાલનના નિયમોનો સમૂહ હોવાથી બાહ્ય જગતને સ્પર્શતો નથી, પરંતુ તે કંપની અને તેના સભ્યો વચ્ચેના કરાર છે. એટલે જ આવેદન પત્ર વધુ મહત્વનો છે અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે નિયમ પત્ર મહત્વનો છે, પણ એટલો મહત્વનો નહીં જેટલો મેમોરેન્ડમ છે. બેની તુલના કરીએ તો મેમોરેન્ડમ વધુ મહત્વનું અને આર્ટિકલ્સ ઓછું મહત્વનું એના કરતા. પણ બંનેની જરૂરિયાત ખરી, બંને જોઈશે તો ખરા. કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે જે નિયમો ઘડવામાં આવે છે તેને આપણે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કહેતા હોઈએ છીએ, નિયમ પત્ર કહેતા હોઈએ છીએ. આ નિયમ સાથે બાહ્ય જગતને કઈ લેવા દેવા નહીં, પણ આ નિયમ જે છે તે કોને અસર કરે છે? કંપનીને અસર કરે છે અને તેના સભ્યોને અસર કરે છે. એ બે વચ્ચેના સંબંધને અસર કરે છે, એમને લગતા નિયમો હોય છે. એટલે આંતરિક જગતને સ્પર્શે એવી બાબતો, એવા નિયમો આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અંદર મૂકવામાં આવે છે. આવેદન પત્રનો અર્થ જોઈએ, એની વ્યાખ્યા જોઈએ. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદન પત્ર કંપનીનું બંધારણ દર્શાવતો પાયાનો દસ્તાવેજ છે.
મેં તો તમને પહેલા જ કીધું, ઇટ્સ અ પબ્લિક ડોક્યુમેન્ટ, જાહેર દસ્તાવેજ છે. આ દસ્તાવેજ જગત બહારની વ્યક્તિઓ માટે બાહ્ય જગતને સ્પર્શે છે તેવી વિગતો અંદર હોય છે, એટલે તો એને બાહ્ય જગતનો દસ્તાવેજ પણ કહેવાય છે. પાયાનો દસ્તાવેજ શા માટે? કારણ કે બહારની વ્યક્તિઓને સ્પર્શે એવી વિગતો અંદર હોય છે, એટલે જ પાયાનો દસ્તાવેજ કહેવાય છે. ભારતના કંપની ધારાની કલમ 2 પેટા કલમ 56 માં તેની વ્યાખ્યા જોઈએ. આવેદનપત્ર એટલે શું? તો આવેદનપત્ર એટલે 2013 ના કંપની ધારા મુજબ કે અગાઉના કોઈ પણ કંપની ધારા મુજબ મૂળથી જ ઘડાયેલું અથવા તેમાં વખતો વખત ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. જ્યારે કંપનીની સ્થાપના કરવાની હોય છે ને મિત્રો, ત્યારે આવેદનપત્ર તૈયાર કરવાનું હોય છે. માની લો કે બે વ્યક્તિ મળીને પ્રાઇવેટ કંપની સ્ટાર્ટ કરવા માંગતા હોય, એક્સ અને વાય. તો જે વખતે કંપની સ્ટાર્ટ કરવાની વાત થાય છે, વિચાર આવે છે અને એની પ્રક્રિયા પૂર્ણ કરવી હોય, તો ત્યારે તે વખતે આવેદનપત્ર તૈયાર કરવું પડે, અનિવાર્ય છે. એટલે કંપનીની સ્થાપના વખતે જે મૂળથી જ ઘડાયેલું હોય તેને આપણે એમ કહી શકીએ છીએ કે તે આવેદનપત્ર છે. એટલે કંપનીની સ્થાપના વખતે આપણે જે પત્ર બનાવેલું તે આવેદનપત્ર. 2013 જો હાલમાં આપણે કંપની સ્ટાર્ટ કરીએ તો આપણે 2013 કંપની ધારા મુજબ જ એ આવેદનપત્ર બનાવશું, બરાબર છે. પણ આની આગળની જેટલી કંપનીઓ સ્થપાયેલી હોય આ પહેલાની, માની લો કોઈ કંપની 1970 તેની સ્થાપના થઈ હોય, 1970 તો ત્યારે 1956 જે કંપની ધારો હતો ત્યારે જે લાગુ હશે તે ત્યારનો જે કંપની ધારો હોય, 1956 કંપની ધારો, ત્યારે જે આવેદનપત્ર તે મુજબ તે સમયના જે ધારા હતી તે ધારાના મુજબ જે આવેદનપત્ર તૈયાર કરવામાં આવેલું તો તે પણ આવેદનપત્ર આપણે ગણી શકીએ, માની શકીએ. હવે પ્રશ્ન એ બને છે, શું આવેદનપત્રની અંદર સુધારા વધારા થઈ શકે છે, ફેરફારો થઈ શકે છે? વ્યાખ્યામાં જ લખેલું છે, તેમાં વખતો વખત ફેરફાર કર્યા મુજબ. એટલે આવેદનપત્ર એકવાર બની ગયું એટલે કંઈ ફાઇનલ નથી. એમાં જો પાછળથી આપણે સુધારા વધારા કરવા જેવા લાગતા હોય તો થઈ શકે છે, પણ એ સુધારા વધારાની અંદર ફેરફાર કરવા થોડા અઘરા છે, કારણ કે બધા સભ્યોની સંમતિ લઈને સુધારા વધારા થઈ શકે છે. એની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂરી કરીને સુધારા વધારા થઈ શકે છે. સુધારા વધારા થઈ શકે છે ખરા, તેમાં વખતો વખત ફેરફાર થઈ શકે છે, પણ એ નિયમ મુજબ જ થઈ શકે છે. એટલે આવેદનપત્ર હવે સમજાઈ ગયું હોય આપણને કે આવેદનપત્ર એટલે શું, કે જે વખતે કંપનીની સ્થાપના થઈ હોય તે વખતે જે કંપની ધારાના આધારે જે આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યું હોય તે, એટલે કે જે મૂળથી જ ઘડાયેલું હોય તે, અથવા વખતો વખત કંપનીની જરૂરિયાત મુજબ તેની અંદર ફેરફાર કરવાનું યોગ્ય લાગતું હોય તો ફેરફાર પણ કરી શકાય છે. આ કંપની ધારા મુજબની વ્યાખ્યા હતી. એવી રીતના જ આપણા એક એક્સપર્ટ છે લોર્ડ મેકમિલન, તેમના મત મુજબ જોઈએ એ શું કહેતા છે આવેદનપત્ર વિશે, એમની શું વ્યાખ્યા છે, એમનો શું વિચાર છે. આવેદનપત્રનો ઉદ્દેશ શેર હોલ્ડરો, લેણદારો અને જેમને કંપની સાથે કામ લેવાનું છે તેવી અન્ય વ્યક્તિઓએ કંપનીના ક્ષેત્રની જાણ કરવાનું છે. આવેદનપત્ર એક રીતે શું બતાવે છે, એમની એક મર્યાદા, એક ક્ષેત્રફળ, એક કહેવાય અંગ્રેજીમાં જ્યુરિસ્ડિક્શન બતાવે છે, અંગ્રેજીમાં એવું કહેવાય છે. એટલે એક ક્ષેત્રની અંદર રહીને, મર્યાદાની અંદર રહીને કામ કરે છે. એટલે એનો ઉદ્દેશ ફિક્સ હશે, લક્ષ્ય ફિક્સ હશે અને એ ઉદ્દેશના આધારે જ એ કામ કરશે. એટલે આવેદનપત્ર થકી શું કહેવા માંગે છે કંપની, કે આવેદનપત્રનો ઉદ્દેશ એક જ છે કે શેર હોલ્ડરો, લેણદારો, આ બધા બાહ્ય જગતની વ્યક્તિઓ છે, બહારની વ્યક્તિઓ છે. આ લેણદાર તો ખાસ, શેર હોલ્ડર તો ઠીક છે, શેર હોલ્ડર એટલે એક રીતે ઇન્વેસ્ટર્સ જ ગણાશે. એટલે શેર હોલ્ડરો, લેણદારો અને જેમને કંપની સાથે કામ લેવાનું છે, એટલે જે કંપની સાથે વ્યવહાર કરવાના છે તે નાણાકીય સંસ્થા હોઈ શકે, સરકાર હોઈ શકે, અન્ય વ્યક્તિઓ હોઈ શકે, એવી જે કંપની સાથે કામ કરવાની છે, જેને કંપનીની અંદર રસ હોય, જેને કંપનીની અંદર કંઈક હિત હોય, એવી બધી વ્યક્તિઓ ને જાણ કરવાનો છે
શું જાણ કરવાનું છે કે કંપનીનો ક્ષેત્ર શું છે, કંપની શું કરવાની છે એક્ઝેક્ટલી, કંપનીની રચના થયા પછી કંપની શેનું ઉત્પાદન કરશે અને કયા ઝોનમાં કામ કરશે, કયા રાજ્યમાં કામ કરશે, એમની રણનીતિ શું છે, આ બધી બાબતો ક્યાંથી ખબર પડશે? આવેદનપત્રનું વાંચન કરો ત્યારે ખબર પડે કે કંપનીનું આવેદનપત્ર શું છે, તેની યુક્તિઓ શું છે, તેનો ધ્યેય શું છે, તે શું કરવા માંગે છે, તે આવેદનપત્ર થકી બાહ્ય જગતને ખબર પડે અને પછી બાહ્ય જગત નક્કી કરે કે આવી કંપની સાથે વ્યવહાર કરવો છે કે કેમ, આવી કંપનીમાં પૈસા રોકવા છે કે કેમ, એ બાહ્ય જગતના વ્યક્તિઓ નક્કી કરશે આવેદનપત્ર થકી. એટલે આવેદનપત્ર એક રીતે કંપનીની ડિટેલ્સ, કંપનીની વિગતો બાહ્ય જગતને આપે છે, એટલે તેને જાહેર દસ્તાવેજ કહેવાય છે. કંપની ધારાની જોગવાઈઓ જોઈ લઈએ આ વિશે જરાક. આવેદનપત્ર વિશે એમની જરાક જોગવાઈઓ જોઈ લઈએ. જુદા જુદા પ્રકારની કંપનીઓ માટે કંપની ધારા 2013ના પરિશિષ્ટ 1માં 5 જુદા જુદા નમૂનામાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આવેદનપત્રનું સ્વરૂપ પણ આપેલું છે અને એ સ્વરૂપને નામ આપેલા છે ટેબલ એ, ટેબલ બી, ટેબલ સી, ટેબલ ડી, ટેબલ ઈ. એવી રીતના 5 સ્વરૂપમાં 5 ટેબલ આવેદનપત્રના તૈયાર ફોર્મેટમાં અવેલેબલ હોય છે. કંપની ધારા 2013ની અંદર પરિશિષ્ટ 1માં તમને આ ફોર્મેટ મળશે. હવે આ ટેબલ એ કયા સ્વરૂપની કંપનીએ ફોલો કરવાનું છે? તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીએ ટેબલ એ વાળું ફોર્મેટ ફોલો કરવાનું છે. એ ફોર્મેટના આધારે આવેદનપત્ર તૈયાર કરવાનું રહે છે. એવી જ રીતે શેરમૂડી વિનાની બાંયધરીથી મર્યાદિત કંપનીએ શું કરવાનું છે? ટેબલ બી ના આધારે આવેદનપત્ર એ જ સ્વરૂપમાં આવેદનપત્ર તૈયાર કરવું જોઈએ. શેરમૂડીવાળી બાંયધરીથી મર્યાદિત કંપની હોય એટલે બંને હોય, શેરમૂડી પણ હોય અને બાંયધરી પણ હોય. પહેલામાં શેરમૂડીથી મર્યાદિત હોય, બીજામાં બાંયધરીથી મર્યાદિત હોય, ત્રીજામાં મિક્સ હોય, શેરમૂડી પણ હોય ને બાંયધરીથી મર્યાદિત એવી કંપની હોય. તો તેમને ટેબલ સી ના આધારે એ સ્વરૂપમાં આવેદનપત્ર તૈયાર કરવાનું. હવે અમર્યાદિત કંપનીની વાત છે. પહેલા 3માં મર્યાદિત હતી, પહેલા 2 મર્યાદિત, ત્રીજામાં મિક્સ્ડ મર્યાદિત, ચોથા 5મામાં અમર્યાદિત. પહેલામાં છે શેર મૂડી વિનાની એટલે બાંયધરીવાળી અમર્યાદિત કંપનીનું આવેદનપત્ર ટેબલ ડી ના સ્વરૂપમાં હોવું જોઈએ અને 5મામાં શેર મૂડીવાળી અમર્યાદિત કંપનીએ આવેદનપત્ર ટેબલ ઈ ના ફોર્મમાં જોવું જોઈએ. એટલે આ સ્વરૂપો તમે ખાસ ધ્યાન રાખજો. આ સ્વરૂપોના આધારે કદાચ તમને કોઈ ટૂંકો પ્રશ્ન પણ પૂછી લે. એટલે થોડુંક આને પેલું કહેવાય ને જોડકા જોડોની જેમ જરાક યાદ રાખવાનો પ્રયત્ન રાખજો. શું આપણે આવેદનપત્ર હેન્ડ રિટન લખીને આપી દઈએ તો ચાલે? હાથથી લખેલું બિલકુલ નહીં ચાલે સાહેબ. પ્રિન્ટેડ ફોર્મમાં આપવાનું છે. કેવું આપવાનું છે આવેદનપત્ર? પ્રિન્ટેડ ફોર્મમાં. કંપની ધારા 2013ની જોગવાઈ પ્રમાણે આવેદનપત્ર છાપેલું હોવું જોઈએ. એટલે પ્રિન્ટેડ ફોર્મમાં આપવાનું છે. હાથ લખેલું હસ્તલેખિત ચાલે નહીં. અનુક્રમ નંબર ધરાવતા ફકરાઓમાં વહેંચેલું હોવું જોઈએ. એટલે એમાં નંબરિંગ વ્યવસ્થિત કરેલું હોવું જોઈએ, પ્લસ જ્યાં જ્યાં લાગે ત્યાં પેરેગ્રાફ જેમ ફાળવેલા હોય છે, જે ફોર્મેટમાં આપેલું છે ફોર્મેટ પ્રમાણે તૈયાર કરવાનું ટૂંકમાં. તેના ઉપર તેના દરેક મૂળ સભ્યની સહી ઓછામાં ઓછા એક સાક્ષીની રૂબરૂમાં થઈ હોવી જોઈએ અને દરેક મૂળ સભ્યનું તેમજ સાક્ષીનું સરનામું, વર્ણન અને ધંધો જો હોય તો જણાવવા જોઈએ. જે વ્યક્તિ સભ્ય બનવા માંગતી હોય કંપનીના, તે બધા જ કંપનીના સભ્યોની સહી, એ બધા જ સભ્યોની સહી હોવી જોઈએ. એ સભ્યોએ સહી કોની સામે કરવાની છે? એક સાક્ષી સમક્ષ એ બધા જ સભ્યોએ સહી કરવાની છે. એની રૂબરૂમાં સહી કરવાની છે અને તેમજ આ જેટલા પણ મૂળ સભ્યો છે, જેટલા પણ મેમ્બર્સ બન્યા છે કંપનીની સ્થાપના વખતે, પ્લસ સાક્ષી જે વ્યક્તિ છે તે તેમનું નામ, સરનામું, વર્ણન, ધંધો જો કોઈ હોય તો આ બધું જ મેમોરેન્ડમની અંદર દર્શાવવાનું રહે છે. હવે આપણે મુખ્ય ચર્ચા પર આવીએ છીએ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે એક્ઝામમાં પૂછવામાં આવે છે તે આ જ છે કે આવેદનપત્ર એટલે શું? તેની વ્યાખ્યા આપણે જોઈ ગયા. હવે તેની અંદર વિગતો શું હોય છે, એની અંદર દર્શાવવામાં શું આવે છે?
કઈ બાબતો હોય છે તો એને આપણે કલમો કહીએ છીએ. આવેદન પત્રની કલમો અથવા તેની અંદરના વિષય વસ્તુઓ શું હોય છે. વિષય વસ્તુ શબ્દ પણ ઉપયોગ કરીને તમને પૂછી લે કે આવેદન પત્રની વિષય વસ્તુ અંગે ચર્ચા કરો અથવા કલમો જણાવો. આવેદન પત્રમાં કઈ વિગતો હોવી જોઈએ તે કંપની ધારાની કલમ 4 માં જણાવી છે. તે મુજબ તેમાં નીચેની કલમો હોવી જોઈએ. તો જોઈએ નીચેની કલમો કઈ કઈ છે. સૌથી પહેલા જે આ મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે કલમો હવે આવે છે એ ઓર્ડરમાં જ આવી જોઈએ ને ઓર્ડરમાં જ લખવાની છે. તમે ખાસ કાળજી રાખજો, કલમો ઉપર નીચે નહીં કરતા. સૌથી પહેલા કઈ કલમ આવશે કલમ 4 મુજબ? તો સાહેબ આવેદન પત્રની અંદર સૌ પ્રથમ જે વર્ણન કરવામાં આવે છે તે છે નામની કલમ. ત્યારબાદ આવે છે તેનું મુખ્ય મથક એટલે કે રજિસ્ટર ઓફિસની કલમ આવે છે, એની ડિટેલ હોય છે. ધ્યેયની કલમ ત્રીજી બાબત હોય છે, કંપનીનો ધ્યેય શું છે તે નક્કી કરેલું હોય છે. જવાબદારી અંગેની કલમની ડિટેલ્સ હોય છે. શેર મૂડીની કલમ અને અંતે આવે છે મંડળીની કે સ્થાપનાની કલમ. આમાંથી એક પણ કલમ ઉપર નીચે આપણે લખવાની નથી એક્ઝામમાં, કાળજી રાખવાની છે આપણે. કારણ કે આ સ્વરૂપમાં તમે ફોર્મેટ જોશો જ્યારે પણ શેડ્યુલ 1 ની અંદર, ઓનલાઈન પણ તમને ટાઈમ મળે તો જરૂર જોજો, તો એમાં ફોર્મેટની અંદર પણ આ જ પેટર્નમાં આપવામાં આવેલું છે. આ 6 કલમો આવી રીતના ઓર્ડરમાં હોવા જોઈએ, આ ક્રમમાં હોવા જોઈએ. એટલે સૌ પ્રથમ નામની કલમ, પછી રજિસ્ટર ઓફિસની કલમ, પછી ધ્યેયની કલમ, પછી જવાબદારીની કલમ, શેર મૂડીની કલમ અને મંડળીની કલમ. આવી રીતના 6 કલમોની હવે પછી આપણે આગળ ચર્ચા કરવાની છે વન બાય વન. તો સૌથી પહેલા આપણે વાત કરશું નામ મેં ક્યાં રખા હૈ. નામની કલમ. જેમ એક બાળક જન્મે છે તો એના નામ વિશે આપણે કેટલી ચર્ચા થઈ જાય છે, શું નામ રાખીએ, શું નામ રાખીએ. તો કંપનીની પણ આ ચર્ચા હોય છે કે કંપનીનું નામ શું રાખીએ, શું રાખીએ. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. એટલે કંપનીની પહેલી કલમ જે આવે છે આવેદન પત્રની અંદર તે છે એની નામની કલમ. સૌથી મહત્વનો મુદ્દો હોય છે એનું નામ શું, કારણ કે નામ જ એક બ્રાન્ડ બની જતું હોય છે પાછળથી. કંપની ધારાની જોગવાઈઓને આધીન ગમે તે નામ રાખી શકે છે, છતાં નામ અંગે કંપની ધારાના નિયંત્રણો નીચે પ્રમાણે છે. તમને જે નામ ગમતું હોય તમે કંપનીનું નામ રાખી શકો છો, પણ નીચેના નિયંત્રણો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. અમુક બાબતોનું ધ્યાન રાખવાની છે, કાળજી રાખવાની છે. ગમે તેવું નામ પણ ચાલે નહીં. મધ્યસ્થ સરકારના અભિપ્રાય મુજબ જે નામ અનિચ્છનીય હોય તે નામથી કંપની નોંધાવી શકાય નહીં. જે નામથી કોઈ ચાલુ કંપનીની નોંધણી આ અગાઉ થઈ ગઈ હોય તો તેના જેવું જ અથવા તે ખૂબ મળતું આવતું નામ મધ્યસ્થ સરકારના અભિપ્રાય મુજબ અનિચ્છનીય ગણાય છે. એટલે આવું કંપની રાખી શકે નહીં એવું કલમ 4 પેટા કલમ 2 માં વર્ણન છે. ગમે તેવું નામ નથી રાખવાનું, તમે સોચી વિચારીને સમજી વિચારીને નામ રાખવાનું હોય છે. અને તમે જે નામ રાખો છો તે જ નામ વાળી કંપની માર્કેટમાં પહેલાથી હોવી જોઈએ. તમારું નામ એ બીજી કંપનીના નામથી જુદું હોવું જોઈએ. એટલે તો આપણે જ્યારે વિધિ જોયેલી એની અંદર આપણે 6 નામ માંગવામાં આવે છે. 6 નામ માંગવામાં આવે છે. 6 માંથી એક તો તમને મળી જાય, અપ્રુવલ થઈ જાય, એકનું સ્વીકાર થઈ જાય. આપણે જે નામ વિચારતા હોઈએ છીએ એવા નામની કંપનીઓ પહેલાથી જ બજારમાં હોય છે. આપણે વિચાર્યું હોય કે ચલો ભાઈ પારસ પ્રાઇવેટ લિમિટેડ નામ રાખીએ. હવે પારસ નામની કંપની પહેલાથી એનું અસ્તિત્વ હોય તો આપણે પછી એ નામ ન મળે, તો પછી આપણે એ પ્રમાણે આગળ બીજા નામ આપવા પડે. એટલે આપણે એવું નામ રાખવાનું નથી કે બીજી કંપનીના નામથી મળતું જોડતું હોય, નજીકનું હોય, સેમ ટુ સેમ લાગતું હોય એવું નામ પણ રાખવાનું નથી. એ અનિચ્છનીય ગણાય. મધ્યસ્થ સરકારના મત મુજબ એ યોગ્ય નથી. એટલે નજીકનું નામ ન રાખવું જોઈએ, નામ રિપીટ નહીં થવું જોઈએ, એ નામની કંપની પહેલાથી હોવી જોઈએ નહીં. અગર એ જ નામની કંપની પહેલાથી હોય ને તમે એવું જ નામ માંગો તો તમને એમ મળવાનું નથી. તો એટલે આ બધી કાળજી આપણે રાખવી
જોઈએ. નામ નક્કી કરતી ફેરી. ત્યારબાદ જાહેર કંપની કે જે શેરથી મર્યાદિત અને બાંયધરીથી મર્યાદિત કંપની હોય છે, તો તેમાં તેમને નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. એ આપણને ખબર છે. અગાઉ આપણે જાહેર કંપની અને ખાનગી કંપનીના જ્યારે તફાવત જોઈ ગયા તેમાં પણ આપણે ચર્ચા કરી હતી. જો ખાનગી કંપની હોય તો તેના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ હોવો જોઈએ. એટલે નામની સાથે આ શબ્દોનું વર્ણન હોવું જોઈએ. આપણે કંપનીના નામની જ વાત કરીએ છીએ તો તેમના નામના અંતે આવા શબ્દોનો ઉલ્લેખ હોવો જોઈએ, જેથી ખબર પડે કે આ કયા સ્વરૂપની કંપની છે, પ્રાઇવેટ કંપની છે કે પબ્લિક લિમિટેડ કંપની છે કે એક વ્યક્તિની કંપની છે. એક વ્યક્તિની કંપની હોય તો નામના છેડે ઓપીસી 1% કંપની એ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. જો કંપની કરાર કરતી વખતે લિમિટેડ શબ્દનો ઉપયોગ તેના નામ સાથે ન કરે તો શું થશે? તો એવું એક કેસમાં નક્કી કરવામાં આવ્યું છે. વાસુદેવ વર્સિસ મદનલાલ, ઓરિસ્સાનો કેસ છે. જો કંપની કરાર કરતી વખતે લિમિટેડ શબ્દનો ઉપયોગ તેના નામ સાથે ન કરે તો કંપની વતી કાર્ય કરનાર વ્યક્તિ આવા કરાર અંગે અંગત રીતે જવાબદાર ગણાશે, કંપની નહીં. એટલે આ લિમિટેડ શબ્દનું મહત્વ પણ છે મિત્રો. એમને લિમિટેડ શબ્દ નથી લખવાનો. લિમિટેડની વાત આવે છે જવાબદારી સાથે. જવાબદારી લિમિટેડ હોવી જોઈએ, મર્યાદિત હોવી જોઈએ. તો જવાબદારી મર્યાદિત ક્યારે ગણાશે? જ્યારે કંપની પોતાના નામના છેડે લિમિટેડ શબ્દનો ઉપયોગ કરે. લિમિટેડ શબ્દનો ઉપયોગ કરશે તો ત્યાંથી ખબર પડી જશે કે કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે. જો આ શબ્દનો ઉપયોગ તેના નામના છેડે ન કરવામાં આવે તો ત્યાં એવા સંજોગોની અંદર જે વ્યક્તિઓ છે કંપનીમાં કાર્ય કરનાર વ્યક્તિઓ જે છે તેમની જવાબદારી એ અંગત રીતે જવાબદાર ગણાશે. તેમની જવાબદારી અમર્યાદિત થઈ જશે. એવું એક કેસમાં નક્કી કરવામાં આવ્યું છે, વાસુદેવ વર્સિસ મદનલાલના કેસમાં. ત્યારબાદ બીજી કઈ કાળજીઓ રાખવાની છે નામની કલમમાં? નામ રાખતી વખતે કંપની, નામ નક્કી કરતી વખતે કંપની, લોકોમાં ગેરસમજ પેદા ન થાય તે માટે મધ્યસ્થ સરકારની લેખિત પરવાનગી વગર રાજ્ય સરકાર, મ્યુનિસિપાલિટી વગેરે સંસ્થાઓને લગતા નામ રાખી શકાય નહીં. એટલે તમારે કોઈ કાવતરું નથી કરવાનું કે ચલો ભાઈ એસએમસી નામ રાખી દઈએ કંપનીનું. એટલે પરમિશન વગર આવા નામ આપણે રાખી શકીએ નહીં. સેન્ટ્રલ ગવર્મેન્ટની ખાસ પરમિશન લેવી પડે. તમારે કોઈ સ્પેશિયલ શબ્દનો ઉપયોગ કરવો હોય તો તમારે ગવર્મેન્ટની પરમિશન લેવી પડે. દાખલા તરીકે ઇમ્પિરિયલ સ્ટેટ, યુનાઇટેડ નેશન્સ, આવા જે ઇન્ટરનેશનલ નામો છે, આવા નામોનો ઉપયોગ કરવો હોય, સાથે સાથે આ કોઓપરેટિવ એટલે કે સહકારી શબ્દ જો વાપરવો હોય તો તેના માટે પણ મધ્યસ્થ સરકારની મંજૂરી લેવી પડે. એટલે અમુક અગત્યના શબ્દો છે જેનો ઉપયોગ કરતા પહેલા તમારે સરકારની પરમિશન લેવી પડે, લેખિત પરમિશન લેવી પડે, પરવાનગી લેવી પડે. એમને ડાયરેક્ટ તમે એવા નામનો ઉપયોગ કરી શકો નહીં જે વેરી ઇમ્પોર્ટન્ટ સ્વરૂપના નામ હોય. કોઓપરેટિવ શબ્દ કોઓપરેટિવ બેંકને જ ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે કોઓપરેટિવ શબ્દ ઉપયોગ કરી શકીએ નહીં. પણ તમારે એ શબ્દનો ઉપયોગ કરવો જ હોય તો પછી તમારે લેખિતમાં પરમિશન લઈને તમે એનો ઉપયોગ કરી શકો છો. એમને ડાયરેક્ટ તમે ઉપયોગ કરી શકો નહીં કે ચલો કોઓપરેટિવ કંપની નામ રાખીએ, એવી રીતના ના હોય. એટલે અમુક શબ્દો છે એવા. એવી રીતના જ કોઈ લીડર હોય, આપણા ભારતની અંદર જેમ લીડર હતા, સ્વતંત્ર સેનાનીઓ જે હતા, તેમના નામનો ઉપયોગ પણ આપણે એમને ન કરી શકીએ મિત્રો. એટલે એમ ઘણું બધું છે એની અંદર ચર્ચા જેવું, પણ હું ટૂંકમાં તમને જણાવું છું. જેમ કે મહાત્મા ગાંધી પ્રાઇવેટ લિમિટેડ નામ રાખી દે, ના સાહેબ ન રખાય. એના માટે પણ તમારે પરમિશન લેવી પડે, પણ પરમિશન લેશો તોય મળશે. એટલે જ તમારે વિચારવાનું છે. એની જગ્યાએ મહાત્મા ગાંધીની જગ્યાએ આપણે એમ વિચારી લઈએ કે એમજી પ્રાઇવેટ લિમિટેડ રાખી લઈએ તો ચાલે જ. બરાબર છે. એટલે આપણે પછી એ પ્રમાણે કંઈક બીજો સ્વરૂપ વિચારવો પડે. દરેક કંપનીએ પોતાનું નામ અને રજિસ્ટર ઓફિસનું સરનામું પોતાની દરેક ઓફિસની બહાર અથવા જે સ્થળે તેનો ધંધો ચાલતો હોય તે સ્થળે સ્પષ્ટ દેખી શકાય એ રીતે અને વાંચી શકાય એવા અક્ષરોમાં તે સ્થળની લિપિ અને ભાષામાં ચિતરવું જોઈએ કે લગાડવું જોઈએ.
હવે ગુજરાતની અંદર ધંધો કરતા હોય અને ગુજરાતની અંદર જો તમે કંપની સ્ટાર્ટ કરવા માંગતા હોય તો અહીંની લિપિ અને અહીંની ભાષા આપણને ખબર જ છે, ગુજરાતી છે. અને તમારે એટલીસ્ટ બે ભાષામાં તમારો બોર્ડ વંચાય, રજિસ્ટર ઓફિસનું સરનામું વંચાય, નામ વંચાય આપણી કંપનીનું, તો એ એવી રીતના ઓફિસની બહાર વ્યવસ્થિત લગાવવું જોઈએ. એટલે માની લઈએ કે એક અંગ્રેજી વર્ણનમાં લગાવી દેવાય અને ગુજરાતી વર્ઝનમાં લગાવી દેવાય. એટલે રીતના બે ભાષામાં આપણે લગાવવું જોઈએ, જે લોકો વાંચી શકે, દેખી શકે એવી રીતના. એ લોકોને ખબર પડે કે આ કંપની છે અહીંયા અને આ એનું હેડ ઓફિસ છે, આ ખબર પડે એમ લોકો. વ્યવહાર થાય, સંદેશા વ્યવહાર થઈ શકે, કમ્યુનિકેશન થઈ શકે. એટલે આ થઈ પહેલા કલમની ચર્ચા, નામની કલમની ચર્ચા પૂરી થઈ. હવે આગળ વધીએ, બીજી કલમ પર આવીએ, રજિસ્ટર ઓફિસ એટલે કે મુખ્ય મથક એટલે કે હેડ ઓફિસની કલમ. અંગ્રેજીમાં ડોમિસાઇલ ક્લોઝ કહેવાય અથવા આ જ નામથી જણાય છે રજિસ્ટર ઓફિસની કલમ. તો એની જરાક ચર્ચા કરીએ હવે. કંપનીની રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં આવેલી છે તે આ કલમમાં જણાવવામાં આવે છે. તમે કયા રાજ્યમાં કંપની સ્ટાર્ટ કરવા માંગો છો તે નક્કી કરવું પડે. કે ભાઈ ભારતની અંદર કંપની સ્ટાર્ટ કરવી છે તો ગુજરાતમાં સ્ટાર્ટ કરવી છે, મહારાષ્ટ્રમાં સ્ટાર્ટ કરવી છે, પંજાબમાં સ્ટાર્ટ કરવી છે. તમારે કંપની એક્ઝેક્ટલી સ્ટાર્ટ ક્યાં કરવી છે એ નક્કી કરવું પડશે, કયા રાજ્યમાં. તે આ કલમની અંદર દર્શાવવામાં આવે છે કે કંપનીનું મુખ્ય મથક કયા રાજ્યમાં છે. તે રાજ્યના કંપનીઓના રજિસ્ટ્રાર પાસે જ તેની નોંધણી કરાવવાની હોય છે. તે રાજ્યના કંપનીઓના રજિસ્ટ્રાર પાસે જ તેની નોંધણી કરાવવાની હોય છે. રજિસ્ટ્રાર કોણ છે આપણને ખબર છે, વિધિમાં આપણે જોયું હતું, યાદ હશે તમને મિત્રો, કે આ રજિસ્ટ્રાર નામની વ્યક્તિ એટલે જે કંપનીને સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર એટલે કે લાયસન્સ આપે છે જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય છે. જે તે રાજ્યના રજિસ્ટ્રારનો સંપર્ક કરવાનો હોય છે અને ત્યાં આપણે કંપનીની નોંધણી કરાવવાની હોય છે. જો રજિસ્ટર ઓફિસનું ચોક્કસ સરનામું આવેદનપત્રમાં જણાવેલું ન હોય તો કંપની ધંધો શરૂ કરે ત્યારે અથવા નોંધણી પછી 30 દિવસમાં બેમાંથી જે તારીખ વહેલી હોય એ તારીખે પોતાનું ચોક્કસ સરનામું રજિસ્ટ્રારને મોકલી આપવાનું હોય છે. કંપનીની વિધિની અંદર આપણે સમજી ગયા હતા કે કંપનીનું રજિસ્ટર ઓફિસ નક્કી કરવાનું હોય છે. જો નક્કી જ હોય અગાઉથી કે આપણે અહીંયા જ કંપની સ્ટાર્ટ કરવાની છે એવું ફાઇનલ જ હોય તો આપણે જ્યારે વિધિ કરીએ છીએ ત્યારે જ આપણે આપણું કન્ફર્મ એડ્રેસ જો ત્યાં આપી દઈએ, પરમનન્ટ એડ્રેસ, તો કોઈ ઇશ્યુ છે જ નહીં. પણ જો આપણે કન્ફર્મ ન હોય હજીને આપણે વિચારતા હોઈએ, શોધતા હોઈએ, પ્રક્રિયા ચાલુ હોય આપણી, તો તે સિચ્યુએશનની અંદર અહીં ઓપ્શન્સ આપેલા છે. જો રજિસ્ટર ઓફિસનું ચોક્કસ સરનામું આવેદનપત્રમાં જણાવેલું ન હોય તો કંપની ધંધો શરૂ કરે ત્યારે અથવા નોંધણી થઈ ગઈ પછી 30 દિવસની અંદર બેમાંથી જે વહેલું હોય તે, આ જે આપણું એડ્રેસ નક્કી થઈ ગયું છે, રજિસ્ટર ઓફિસ ફિક્સ થઈ ગઈ છે ક્યાં સ્ટાર્ટ છે આપણી, તો તેની માહિતી આપણે રજિસ્ટ્રારને મોકલી આપવાની છે. કેમ મોકલવાની હોય? રજિસ્ટ્રાર તમારી સાથે આગળના સંદેશા વ્યવહાર કરી શકે, પ્રક્રિયા પૂર્ણ કરી શકે, આગળની ક્રોસ ચેક પણ કરી શકે છે કે ખરેખર તમારું રજિસ્ટર ઓફિસ તમે જે રાજ્યમાં ખોલવા માંગતા હતા, જે સ્થળે ખોલવા માંગતા હતા ત્યાં છે ખરી. રજિસ્ટર ઓફિસનું સરનામું ઘણી રીતે મહત્વનું હોય છે. રજિસ્ટર ઓફિસ શા માટે હોવું જોઈએ, એનું એડ્રેસ શા માટે જણાવવું જોઈએ, શા માટે એની માહિતી આપવી જોઈએ, તો ઘણી રીતે મહત્વનું હોય છે. એક તો ભારતની અંદર ગુજરાત રાજ્યમાં જો આપણે કોઈ કંપની સ્ટાર્ટ કરવાના હોય તો આપણું એક ક્ષેત્ર નક્કી થઈ જાય છે, જ્યુરિસ્ડિક્શન નક્કી થઈ જાય છે. તેનાથી કોર્ટનું અધિક્ષેત્ર જ્યુરિસ્ડિક્શન નક્કી થઈ જાય છે. એટલે આપણને જે કોર્ટ મહત્તમ જે કોર્ટ આપણને અસર કરે અથવા આપણે જે કોર્ટમાં કાર્યવાહી ફોલો કરવાની રહે તે છે હાઈકોર્ટ ગુજરાતની. આપણી એક જ્યુરિસ્ડિક્શન, એક હદ નક્કી થઈ જાય છે. પછી બીજી બાબત આવે સરકાર, લેણદારો, સભ્યો, રજિસ્ટ્રાર વગેરે એટલે કે બાહ્ય જગતના જે વ્યક્તિઓ છે તે બધા જ તે સ્થળે કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે છે. બધી નોટિસો અને પત્ર વ્યવહાર કંપનીઓની રજિસ્ટર ઓફિસે મોકલવામાં આવે છે. ત્યારબાદ બીજો શું લાભ થાય છે? તેના સભ્યપત્રક, કાયદા મુજબ રાખવા પડતા ચોપડા વગેરે રજિસ્ટર ઓફિસે રાખવામાં આવે છે. કંપનીના જેટલા પણ અગત્યના ચોપડા હશે, બુક્સ હશે, તે બધા જ દસ્તાવેજો હોય, બુક્સ હોય એટલે કે ચોપડા હોય, તે ડોક્યુમેન્ટ્સ હોય, તે બધું જ રજિસ્ટર ઓફિસ પર
ધ્યાનથી રાખવામાં આવશે અને તેના આધારે કંપનીની રાષ્ટ્રીયતા પણ નક્કી થતી હોય છે, નેશનાલિટી પણ નક્કી થતી હોય છે કે ભાઈ આ ભારતીય કંપની છે, વિદેશી કંપની નથી, એ બધું નક્કી થાય છે આના આધારે. ત્યારબાદ ત્રીજી કલમ પર આવીએ, ધ્યેયની કલમ, ઓબ્જેક્ટ ક્લોઝ. આપણે બીકોમ કોર્સ કરી રહ્યા છે તો બીકોમ કોર્સ કરવા પાછળનો આપણો ઉદ્દેશ હોય છે કે શા માટે આપણે ગ્રેજ્યુએટ થવા માંગીએ છીએ કોમર્સમાં, આપણો ઉદ્દેશ હોય છે. એવી રીતના જ કંપનીનો પણ ઉદ્દેશ હોય છે કે શા માટે આપણે આ કંપની ખોલવી છે કે સ્ટાર્ટ કરવી છે. કંપની કયા ઉદ્દેશ માટે સ્થાપવામાં આવી છે તે આ કલમમાં જણાવવામાં આવે છે. આ કલમને લીધે જ આવેદનપત્ર પાયાનો દસ્તાવેજ ગણાય છે. આ કલમના લીધે જ મિત્રો ખાસ ધ્યાન આપજો, સૌથી મહત્વની કલમ જો કોઈ હોય તો ધ્યેયની કલમ છે. ધ્યેય વગરનું તમે જે શિક્ષણ પ્રાપ્ત કરતા હો કે તમે વિચારતા હોય બસ ગ્રેજ્યુએટ મારો મિત્ર કરે છે હું પણ કરી લઉં, તો એ વ્યર્થ છે. હું તો એમ કહેતો હું છું, અનર્થ છે. તમારો ધ્યેય નક્કી હોવો જોઈએ કે તમારે એક્ઝેક્ટલી ગ્રેજ્યુએશન સાથે શું કરવું છે અથવા ગ્રેજ્યુએશન પછી શું કરવું છે. તમારો ધ્યેય નક્કી હોવો જોઈએ. એટલે ધ્યેય વિનાની કંપની પણ આગળ કામ કરી શકતી નથી. એનો ધ્યેય નક્કી હોવો જોઈએ કે શા માટે એ કંપનીની સ્થાપના કરવા માટે માંગે છે અને સ્થાપના પછી એ શું ઉત્પાદન કરવા માંગે છે, શેનું મેન્યુફેક્ચરિંગ કરવા માંગે છે, આ બધું નક્કી હોવું જોઈએ. સો આ કલમમાં જણાવેલ ધ્યેય સિવાય બીજો ધંધો કંપની કરી શકતી નથી. હવે તમે એડમિશન લીધું હોય કોમર્સમાં અને જઈને બેસો સાયન્સના ક્લાસમાં, કેમ ચાલશે? બિલકુલ નહીં ચાલશે સાહેબ. એટલે જે ધ્યેય નક્કી કર્યો છે, જે ધંધાની વાત થાય છે, જે મેન્યુફેક્ચરિંગ, જે તે ઉત્પાદન કરવાની વાત થાય છે, એ જ ઉત્પાદન કરવું જોઈએ. એ સિવાયની બીજી કોઈ વસ્તુનું ઉત્પાદન કરવાની એ કંપનીએ જરૂર નથી, એવું કરવું જ નહીં જોઈએ. જો તે આ કલમમાં જણાવેલ સિવાયનું કાર્ય કરે તો તે કંપનીની સત્તા બહારનું કહેવાય, એટલે કે અલ્ટ્રા વાયરસ એક્ટ કહેવાય મિત્રો, અને રદબાતલ ગણાય છે. બધા સભ્યો મંજૂરી પણ આપે ને તો પણ આવું કૃત્ય કાયદેસરનું ગણાતું નથી. તો ખાસ ધ્યાન રાખજો કે કંપનીએ નક્કી કર્યું હોય કે કંપની શું મેન્યુફેક્ચરિંગનું બિઝનેસ કરશે. શું મેન્યુફેક્ચરિંગ એટલે જૂતા બનાવશે, એવું નક્કી કર્યું હોય. કંપનીની રચના કરતી વખતે તેમની ધ્યેયની કલમમાં કંપની લખ્યું હોય કે કંપની શું મેન્યુફેક્ચરિંગનું બિઝનેસ કરશે, આવું નક્કી કર્યું હોય ધ્યેયની અંદર. તો શું મેન્યુફેક્ચરિંગ કંપનીની સ્થાપના થયા પછી શું મેન્યુફેક્ચરિંગની જગ્યાએ માની લો બાઇસિકલ મેન્યુફેક્ચરિંગ કરવા લાગી જાય તો, સાયકલ મેન્યુફેક્ચરિંગ કરવા લાગી જાય તો ચાલશે? ના સાહેબ, બિલકુલ નહીં ચાલશે. એટલે જે ધ્યેય નક્કી કરેલો છે તે જ ધંધો કરવાનો છે, તેનું જ ઉત્પાદન કરવાનું છે. બીજું ઉત્પાદન કરશો તો ચાલશે નહીં. તેને સત્તાની ઉપરવટનું કાર્ય કહેવાય અને તે રદબાતલ ગણાય છે. એટલે કંપની પોતાના વચનોનો જ અનાદર કરી શકે નહીં. પોતે જે નક્કી કરેલા ધ્યેય છે એની ઉપરવટ કંપની પોતે પણ જઈ શકતી નથી. બધા સભ્યો મળીને આવા કૃત્યની કાયદેસર રીતે મંજૂરી પણ આપી શકતી નથી. જે કૃત્ય જ ગેરકાયદેસર થઈ ગયો હોય, જે કરવાની સત્તા જ ન હોય, કરશો તો એ માન્ય થશે જ કેમ? એટલે બધા મળીને એને માન્ય પણ કરી શકે નહીં મિત્રો. એટલે જ આ કલમ ખૂબ કાળજીપૂર્વક ઘડવામાં આવે છે. આ કલમ સૌથી અગત્યની કલમ છે ને એમાં કહેવામાં આવે છે કે એક્સપર્ટની મદદ પણ લેવી જોઈએ. તે માટે નિષ્ણાંત સોલિસિટરની મદદ લેવામાં આવે છે અને ધ્યેય બને તેટલું વિશાળ સ્વરૂપનું રાખવામાં આવે છે. એટલે કંપનીને કોઈ વાંધો આવે નહીં ભવિષ્યમાં, એવા સ્વરૂપનું ધ્યેય મૂકવામાં આવે છે. અહીં મહત્વની બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે ધ્યેય દેશના કાયદા વિરુદ્ધનું કે જે રાજ્યમાં રજિસ્ટર ઓફિસ હોય તે રાજ્યના કાયદા વિરુદ્ધનું હોવું ન જોઈએ. એટલે કાયદા વિરુદ્ધનો ધ્યેય હોવો જોઈએ નહીં. કોઈ ઇલીગલ એક્ટિવિટીની વાત કરવાની નથી કે કંપની એમ લખી દે કે દારૂનો ધંધો કરશે. ગુજરાત જેવા રાજ્યની અંદર દારૂનો ધંધો કરી શકાય નહીં, એના પર બેન છે. અહીંયા છૂટ નથી આપણા રાજ્યની અંદર, ગુજરાતની વાત કરીએ તો એવો ધ્યેય આપણે રાખી શકીએ નહીં, કાયદા વિરુદ્ધનો છે. સરળ ઉદાહરણ આપ્યું મેં તમને. બીજું, ગેરકાયદેસર હેતુ માટે કંપનીની રચના શક્ય કરી શકાય નહીં. એ આપણને ખબર જ છે ગેરકાયદેસર હેતુ એટલે શું. તો આટલી કાળજી તમારે રાખવાની છે ધ્યેય નક્કી કરતી વખતે. એક તો નિષ્ણાંતની મદદ લેવાની હોય છે, પછી જે તે રાજ્યના કાયદા હોય, ભારતનો કાયદો જે છે તે, પ્લસ જે તે રાજ્યની ઓફિસ ખોલવાની છે ત્યાં જે કાયદો હોય તે,
એનું ધ્યાન રાખીને આપણે ધ્યેય નક્કી કરવાનું છે, અને કોઈ પણ ગેરકાયદેસર હેતુ માટે કંપનીની સ્થાપના આપણે કરવાની રહેતી. ચોથી કલમ પર આવીએ, જવાબદારી અંગેની કલમ. જવાબદારી મિત્રો બે પ્રકારની હોય છે, મર્યાદિત જવાબદારી અને બીજી હોય છે અમર્યાદિત જવાબદારી. તો આ કલમમાં શેર મૂડીથી કે બાંયધરીથી મર્યાદિત કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે. આ કલમમાં શેર મૂડીથી કે બાંયધરીથી મર્યાદિત કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે એમ સ્પષ્ટ જણાવવામાં આવે છે. એટલે સભ્યોની જવાબદારી કેવી રહેશે, મર્યાદિત રહેશે કે અમર્યાદિત રહેશે, એની સ્પષ્ટતા હશે. કલમની અંદર સ્પષ્ટ કરેલું હશે કે કંપનીના દરેક સભ્યોની જવાબદારી મર્યાદિત હશે, તો પછી ત્યાં દરેક સભ્યની જવાબદારી મર્યાદિત રહેશે. અમર્યાદિત કંપનીના આવેદનપત્રમાં સભ્યોની જવાબદારીનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. જ્યાં ઉલ્લેખ જ ન હોય કે જવાબદારી મર્યાદિત રહેશે કે અમર્યાદિત રહેશે, ત્યાં અમર્યાદિત જવાબદારી માનીને ચાલવાનું રહેશે. મર્યાદિત જવાબદારીનો એક અપવાદ કંપની ધારામાં જણાવવામાં આવ્યો છે. જ્યારે જાહેર કંપનીના સભ્યોની સંખ્યા 7 થી ઓછી અને ખાનગી કંપનીના સભ્યોની સંખ્યા 2 થી ઓછી એટલે એક જ વચ્ચે થાય, તો તે સંજોગોમાં 6 માસથી વધુ સમય માટે ધંધો ચાલે અને સભ્યોને તેની જાણ હોય, તો તે વધારાના સમય દરમિયાન થયેલા દેવા માટે સભ્યોની જવાબદારી અમર્યાદિત બની જાય છે. મર્યાદિત જવાબદારી વાળી કંપનીનો પણ એક અપવાદ છે. એમાં ભલે લખ્યું હોય કે જવાબદારી સભ્યોની મર્યાદિત રહેશે, પણ જો સભ્ય સંખ્યા ઘટી જાય અને તે સંજોગોમાં 6 માસથી વધુ સમય માટે ધંધો ચાલે, 6 મહિનાથી ઉપર સમય થઈ જાય ધંધાને, 7 સંખ્યા હતી, 7ની જગ્યા માની લઈએ એક જાહેર કંપનીની સંખ્યા, સભ્યની સંખ્યા 6 થઈ ગઈ અને 6 માસ સુધી વધુ સમય થઈ ગયો છે, 6 માસથી વધુ સમય થઈ ગયો છે અને વ્યવહાર ચાલુ છે, તો ત્યાં જો કોઈ પણ લોસ થયો, નુકસાની થઈ, તો ત્યાં સભ્યોની જવાબદારી અમર્યાદિત થઈ જશે, એટલે રિસ્કી છે. એટલે જ એને ફડચામાં લઈ જવામાં આવે છે જ્યારે સભ્ય સંખ્યા ઓછી થઈ જાય છે. પાંચમા મુદ્દા પર આવીએ, પાંચમી કલમ, મૂડીની કલમ, કેપિટલ ક્લોઝ. મૂડી વગર તો આપણે ધંધો વિચારી જ નહીં શકીએ. મૂડી વગર અશક્ય જ છે. કોઈ પણ બિઝનેસ તમારે સ્ટાર્ટ કરવું હોય એટલે તમારે કેપિટલ વિશે તો વિચારવું જ પડે. એના વગર આપણે ધંધો વિચારી શકતા નથી. તો જે કંપનીની નોંધણી શેર મૂડી સાથે કરવાની હોય, તેના આવેદનપત્રમાં તેની સત્તાવાર મૂડી એટલે કે ઓથોરાઇઝ્ડ કેપિટલ અને તેનું નિશ્ચિત રકમના શેર્સમાં વિભાજન જણાવવું પડે છે. એટલે જે કંપનીની નોંધણી આપણે શેર મૂડી થકી કરાવવા માંગતા હોય, આવેદનપત્રમાં તેની ડિટેલ્સ આપવાની છે, વિગતો આપવાની છે, એનું વિભાજન કરીને સ્પષ્ટ રીતે લખવાનું છે, ઉલ્લેખ કરવાનો છે. સત્તાવાર મૂડીની ડિટેલ આપવાની છે, ખાસ કેટલી મેક્સિમમ મૂડી તે કંપની શેર્સ થકી બહાર પાડી શકે છે. સત્તાવાર મૂડી એટલે મહત્તમ મર્યાદા હોય છે શેર મૂડી બહાર પાડવાની, તે સત્તાવાર મૂડી. આ મૂડીને સત્તાવાર મૂડી કે અધિકૃત મૂડી કહે છે, આપણે હમણાં સમજી ગયા. કંપની સામાન્ય રીતે આ રકમથી વધુ શેર મૂડી બહાર પાડી શકતી નથી, એ મહત્તમ મર્યાદા છે. માની લઈએ કે કંપનીની સત્તાવાર મૂડી 1 કરોડ રૂપિયા છે, તો એ મહત્તમ લિમિટ છે. 1 કરોડની અંદર શેર્સ બહાર પાડી શકે છે, લેકિન 1 કરોડથી વધુ શેર્સ બહાર પાડી શકતા નથી. તેને સત્તાવાર મૂડી કહેવાય, અધિકૃત મૂડી કહેવાય. મહત્તમ મર્યાદા, મેક્સિમમ લિમિટ જેને આપણે કહીએ. આ મૂડીને આધારે તેને નોંધણી ફી ચૂકવવી પડે છે. એની જે સત્તાવાર મૂડી હોય છે તેના આધારે તેની ફી નક્કી થાય છે. જો આ મૂડી 50 લાખથી વધુ હોય તો મૂડી નિયામકની પરવાનગી મેળવવી પડે છે. 50 લાખથી વધારે મૂડી જો આપણે સત્તાવાર મૂડી વધારવી હોય, લિમિટ વધારવી હોય, તો આપણે મૂડી નિયામકની પરમિશન લેવી, ફરજિયાત લેવી પડે છે કે ભાઈ 50 લાખથી હવે અમારે 1 લાખ કરી દેવી, 1 કરોડ કરી દેવી છે, તો એના માટે તમારે પ્રોસેસ કરવી પડે, પ્રક્રિયા કરવી પડે. કંપની યોગ્ય વિધિ કરીને સત્તાવાર મૂડીમાં વધારો કરી શકે છે. છેલ્લા મુદ્દા પર આવીએ, છેલ્લી કલમ પર આવીએ, મંડળીની કે સ્થાપનાની કલમ, એસોસિએશન ક્લોઝ. આ છેલ્લા સોપાનમાં આવે છે, છેલ્લી કલમ છે, મંડળીની કલમ. કંપનીની જ્યારે પણ આપણે વાત કરીએ છીએ તો એ શું છે સાહેબ,
એ સ્વૈચ્છિક વ્યક્તિઓનો સમૂહ છે, મંડળ છે. એટલે અહીંયા તે મંડળની વાત થશે, એસોસિએશનની વાત થશે, તેના સ્થાપનાની વાત થશે. સ્થાપના કંપનીની ત્યારે જ થશે જ્યારે એના જે મિનિમમ સભ્યો છે તે સભ્યો ભેગા થાય ત્યારે. એ આપણને ખબર જ છે કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિઓને આવેદનપત્રમાં સહી કરવી પડે છે. આવેદનપત્રમાં સહી કરવી પડે છે. એટલે 7 વ્યક્તિ ઓછામાં ઓછા મંડળ બનાવી શકે એવા હોવા જોઈએ જાહેર કંપની માટે, અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ એવી હોવી જોઈએ જે મંડળ બનાવી શકે. અને આટલી વ્યક્તિઓ જો હોય તો તેમને આવેદનપત્રમાં સહી કરવી પડે છે. શેરમૂડીવાળી કંપનીમાં તે દરેકે ઓછામાં ઓછા 1 શેર ખરીદવો પડે છે. તો તેની સભ્યતા નક્કી થઈ જાય છે, એ સભ્ય બની જાય છે. ઓછામાં ઓછો 1 શેર પરચેસ કરવો જોઈએ સભ્ય બનવા માટે. તેઓ નીચે મુજબની જાહેરાત કરે છે. હવે આ જે સભ્યો છે, માની લો કે જાહેર કંપની છે, એના 7 સભ્યો છે, તો આ સભ્યો જાહેરાત કરશે. કેવી જાહેરાત કરશે તે જોઈએ. અમે નીચે જણાવેલ નામ અને સરનામાવાળી કેટલીક વ્યક્તિઓ આ આવેદનપત્રની રૂએ કંપની તરીકે સ્થાપવા ઈચ્છીએ છીએ, અને અમે કંપનીની શેર મૂડીમાં અમારા નામની સામે જણાવેલી સંખ્યાના શેર્સ લેવા કબૂલાત આપીએ છીએ. એટલે આવી રીતના એક કબૂલાતનામું અથવા એક સ્ટેટમેન્ટ આવું રેડી કરવું પડે, અને બધા જ વ્યક્તિઓએ કબૂલ કરવાનું છે કે તે તેમની ઈચ્છાથી, સંમતિથી કંપનીની રચના કરવા તે સંમત થાય છે. તેમનું નામ, સરનામું, એ અંદર ડિટેલ્સ હોય છે. એમના નામ, સરનામા સાથે સાથે તેમની સહી હોય છે. કેટલી સંખ્યા એ શેર્સના ખરીદવાના છે, 1 શેર ખરીદવાના, 5, 10, 20, એ સંખ્યાનો ઉલ્લેખ હોય છે. કરાર કરવાને સમર્થ હોય તેવી જ વ્યક્તિ આ કલમમાં સહી કરી શકે છે. એટલે જે સભ્ય બનવા માંગે છે એ માઇનર વ્યક્તિ નહીં હોવી જોઈએ, મેજર વ્યક્તિ જ હોવી જોઈએ, સ્વસ્થ મનની હોવી જોઈએ, અને કાયદાથી એક આપણા ભારતની અંદર જે કાયદા છે તે કાયદાના આધારે એ ગેરલાયક જાહેર થયેલી વ્યક્તિ હોવી જોઈએ નહીં. એવી જ વ્યક્તિ સભ્ય બની શકે, મંડળની અંદર જોડાઈ શકે છે, કંપનીની અંદર જોડાઈ શકે છે, સભ્ય બની શકે છે, અને તેવી જ વ્યક્તિ સહી કરી શકે છે, પોતાની સંમતિ આપી શકે છે. તો આવી રીતના મિત્રો 6 કલમ તમારે ઓર્ડરમાં આવી રીતના ક્રમમાં સમજાવવાના છે. આટલી જ ડિટેલમાં તમારે વિગતો લખવી જોઈએ એક્ઝામની અંદર. પણ સૌથી પ્રથમ આપણે નામની કલમની ચર્ચા કરી, પછી રજિસ્ટર ઓફિસ આવ્યું, પછી ધ્યેયની કલમ, પછી જવાબદારીની કલમ, ત્યારબાદ મૂડીની કલમ, અને અંતે આપણે મંડળ બનાવશું એટલે કે મંડળીની કલમ એ સૌથી છેલ્લે.